શરદ પૂર્ણિમા એટલે જાગૃતિ, વૈભવ, આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ છે. તે દિવસે ચંદ્ર પોતાની 16 કળાએ ખીલે છે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તે દિવસે ચંદ્ર પૃથ્વીની વધારેમાં વધારે નજીક હોય છે અને તેથી આખા વર્ષમાં આ શરદ પૂનમનો ચંદ્ર સૌથી મોટો લાગે છે. ચંદ્ર પાસે સુંદરતા અને શીતળતાનો સમન્વય જોવા મળે છે. આપણા સંસ્કૃતિમાં આવેલા સંતો અને અવતારો પાસે પણ ચંદ્ર જેવું શાંત અને પ્રસન્ન સૌંદર્ય હતું અને તેથી જ લોકો રામને રામચંદ્ર અને કૃષ્ણને કૃષ્ણચંદ્ર કહેવા લાગ્યા. ચંદ્રનો પ્રકાશ કેવળ શાંત અને શીતળ છે એટલું જ નહીં, પરંતુ તે ઉપયોગી અને ઉપકારક પણ છે. ખેતરમાં પડી રહેલા અન્નને તેમજ અનેક પ્રકારની ઔષધિઓના ગુણને પુષ્ટ કરવામાં ચંદ્ર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ભગવાને ગીતામાં કહ્યું છે, રસાત્મક સોમ બનીને હું સર્વ ઔષધિઓને પુષ્ટ કરું છું. પુષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક. ગીતામાં ભગવાને નક્ષત્રાણા મહમ શશી એમ કહીને ચંદ્રને પોતાની વિભૂતિ પણ ગણાવી છે. ચંદ્ર એ મનનો દેવતા છે. તે દિવસે શરદ પૂનમે નવા તૈયાર થયેલા અનાજના પૌવા દૂધ સાથે મેળવીને ચાંદનીમાં રાખીને ખાવાનો રિવાજ છે. પૂનમની ચાંદનીમાં રાખેલા દૂધ પૌવા ખાવાથી શરીરમાં રહેલી પિત્ત પ્રકૃતિ દૂર થાય છે. અહીંયા આગળ ચંદ્ર, ચાંદની, દૂધ, પૌવા, સાકર બધું જ સફેદ છે અને તેથી શરદ પૂર્ણિમા એ ધવલરંગી ઉત્સવ ગણાય છે. ભારતમાં કોઈને પૂછીશું કે ઋતુઓ કેટલી છે તો મોટાભાગની વ્યક્તિઓ પાસેથી જવાબ મળે કે 3: શિયાળો, ઉનાળો અને ચોમાસું. ખરેખર તો હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. ભારતીય કવિઓએ વસંત, વર્ષા અને શરદને મન મૂકીને ગાય છે. આ ત્રણેય ઋતુઓ વિશે વૈદિક સમયથી લખાતું આવ્યું છે. કવિ કાલિદાસે ઋતુ સંહાર ના 6 સર્ગ અને 144 શ્લોકમાં 6 ઋતુઓના પ્રાકૃતિક સૌંદર્ય અને માનવ હૈયા પર એમની અસરનું મન ભરીને વર્ણન કરેલું છે. કેવળ ઋતુઓને કેન્દ્રમાં રાખીને લખાયેલું સંસ્કૃત સાહિત્યનું આ એકમાત્ર કાવ્ય છે. ઋતુ સંહારના વર્ણનો વાંચીને આપણે કાલિદાસના સમયની શરદને જીવીએ છીએ. કાલિદાસનો સમય આશરે 7મી સદી પહેલાંનો માનવામાં આવે છે. એટલે કે 1300-1400 વર્ષ પહેલાંની શરદનું વર્ણન ઋતુ સંહારમાં વાંચીએ અને આજની શરદ ઋતુ સાથે સરખાવીએ તો ભારતીય ઋતુચક્રો અને એની અસરમાં કોઈ ઝાઝું પરિવર્તન દેખાતું નથી આપણને. ઋતુ સંહાર જેવી રચનાઓ માત્ર રોમેન્ટિક ઉદ્ગારો જ નથી, પણ માનવ હૃદયનું સંગીત છે. ઋતુ સંહાર વાંચીએ ત્યારે આપણે આપણી આસપાસ બદલાતી ઋતુઓને, પ્રકૃતિના બદલાતા રૂપો અને માનવ ભાવોને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. ભારતમાંથી હવે વર્ષા વિદાય થવા લાગી છે. શરદની રઢિયાળી રાતો શરૂ થઈ ગઈ છે. વર્ષા દરમિયાન જળમાં આવેલી અશુદ્ધિઓ તળિયે બેસી ગઈ છે, એટલે નદી, તળાવ, સરોવરો નીત્ર્યા નીરથી વધુ સુંદર લાગે છે. ચંદ્ર પણ મંજાઈને ચોખ્ખો થઈ ગયો છે. એની ચાંદનીનું સામ્રાજ્ય ધીરે ધીરે વિસ્તારી રહ્યો છે. વાદળીઓ પોતાના મોટા ભાગનું જળ ખાલી કરીને હળવી થઈ ગઈ છે અને એ જતાં જતાં ચંદ્રનો થોડો થોડો સ્પર્શ કરી અને તેને આવજો કહી રહી છે. રાત્રે ટપ ટપ પુષ્પો ખેરવીને પારિજાત પણ સવારે ફૂલોની પથારી પાથરી દે છે. એટલે કે શરદનું વાતાવરણ જ આખું રોમાંચક અને માદક છે. શરદ પૂનમે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા તેનું અલૌકિક વર્ણન ભાગવતમાં છે. શ્રી કૃષ્ણની વાંસળીના સૂર સાંભળતા જ પ્રભુ મિલનની તીવ્ર ઝંખનાઓ સાથે ગોપીઓ દોડી ગઈ હતી. તે વખતે ગોપીઓના પ્રેમની પરીક્ષા લેવા ભગવાન તેમને ઘરે પરત મોકલે છે અને આ પ્રસંગને વ્યાસજીએ ગોપી ગીત તરીકે ભાગવતમાં આલેખ્યું છે અને તે સંસારનું શ્રેષ્ઠ વિરહ ગીત ગણાય છે. ભારતીય સંસ્કૃતિ અને જીવનમાં શરદ ઋતુ વણાઈ ગયેલી છે. જીવેમ શરદ શતામ તેવા આશીર્વાદ આપવામાં આવે છે. શરદ પૂનમે નાચવાનું, કૂદવાનું, ગાવાનું, ખાવાનું, રાસ ગરબા લેવાના, પણ
આ આનંદમાં ઉજ્જવલતા રાખવાની, ધવલતા રાખવાની, વિશુદ્ધ મન અને નિર્મલ અંતઃકરણથી જીવનને શાંત અને શીતળતા અર્પી પૂર્ણતાને પામવાનો સંકલ્પ, તે જ શરદ પૂનમનો સંદેશ.